ધોરણ 8ના વિદ્યાર્થીઓ, તમારા માટે હું લઈને આવી રહી છું સ્વાધ્યાય 3.1નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. અહીંયા પ્રથમ દાખલો શું કહે છે કે તમને અહીંયા કેટલીક આકૃતિઓ આપેલી છે. તમારે આકૃતિઓનું વર્ગીકરણ કરવાનું છે. સરળ વક્ર, સરળ બંધ વક્ર, બહુકોણ, બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ. તો હવે તમને મેં પ્રથમ વિડીયો ચેપ્ટર 3નો પ્રથમ વિડીયોમાં તમને સંપૂર્ણ થિયરી સમજાવેલી છે. તો આપણે થિયરીની સમજ સાથે એનો ઉપયોગ કરી અને આપણે આકૃતિને વર્ગીકરણ કરવાનું છે કે કયો વક્ર ધરાવે છે આકૃતિઓ. ચલ, સરળ વક્ર પહેલું આપણે સરળ વક્ર શોધવાનું છે. સરળ વક્ર એટલે શું? તો કે કોઈ પણ લાઈન હોય એ આવી રીતે કર્વમાં હોય, રેખાખંડના સ્વરૂપે હોય તો એને સરળ વક્ર કહેવાય. સરળ વક્રની એક ખાસ ટ્રીક એવી છે કે એ એકબીજાને ક્રોસ કરતી ના હોવી જોઈએ. જો આને સરળ વક્ર ન કહેવાય કારણ કે આ બિંદુ આગળ એકબીજાને ક્રોસ કરે છે અથવા એને કાપે છે, બરાબર? તો એ સરળ વક્ર ના કહેવાય. તો અહીંયા કઈ કઈ આકૃતિ સરળ વક્ર છે? તો તમે જોઈ શકો છો કે 1, 2, 5, 6 અને 7 આ 5 આકૃતિ એકબીજાને ક્યાંયથી કાપતી નથી. બાકી તમે જોઈ શકો છો કે 3 એની અંદર બીજું વર્તુળ છે કે એટલે પહેલા વર્તુળની અંદર છે. અહીંયા સ્ટાર એકબીજાને આ બિંદુ આગળ છેદે છે. વર્તુળમાં અહીંયા ઊભી લાઈન આ બિંદુ આગળ કટ કરે છે. તો આ 3 આકૃતિ સરળ વક્ર કહેવાય નહીં. તો માત્ર 1, 2, 5, 6 અને 7 આને જ સરળ વક્ર કહેવાય, સાદો વક્ર કહેવાય. હવે સરળ બંધ વક્ર એટલે શું? તો કે જે આકૃતિ બંધ હોય, તમે જોઈ શકો કે જેમ કે આપણો કઈ મોબાઈલ બંધ છે કે ચાલુ છે, દરવાજો ખુલ્લો છે કે બંધ છે, એટલે અંદર કોઈ જઈ ના શકે, બંધ હોય એવી રીતે, તો એને સરળ બંધ વક્ર કહેવાય. તો સરળ બંધ વક્રમાં પણ 1, 2, 5, 6 અને 7 આ આકૃતિનો સમાવેશ થશે. ત્યારબાદ ત્રીજું છે બહુકોણ. બહુકોણ એટલે શું? તો આપણે થિયરીવાળા વિડીયોમાં જાણ્યું હતું કે બહુકોણ એટલે માત્ર રેખાખંડથી જ બનતી આકૃતિ. માત્ર રેખાખંડથી જ બનતો વક્ર, બંધ વક્ર હોય, સાદો વક્ર હોય એને બહુકોણ કહેવાય. તો અહીંયા માત્ર રેખાખંડથી બનતી આકૃતિ 1 અને 2 જ છે. આ બધા વક્ર છે પણ એ રેખાખંડથી બનતા નથી. ત્યારબાદનો ટોપિક છે બહિર્મુખ બહુકોણ. બહિર્મુખ બહુકોણ એટલે શું? તો કે બહિર્મુખ બહુકોણ એટલે કે જે બહુકોણના વિકર્ણો અંદરની તરફ આવતા હોય અને એના અંદરના ખૂણાનો સરવાળો 180 કરતાં ઓછો હોય તો એને બહિર્મુખ બહુકોણ કહેવાય છે. તો અહીંયા માત્ર આકૃતિ 2 જ બહિર્મુખ બહુકોણ છે. અને અંતર્મુખ બહુકોણ એટલે શું? આપણે થિયરીમાં સમજ્યા હતા કે જે બહુકોણના વિકર્ણો બહારની તરફ આવતા હોય અથવા એનો ઓછામાં ઓછો એક ખૂણાનું માપ 180 કરતાં વધુ હોય. તમે અહીંયા પ્રથમ આકૃતિ જોઈ શકો છો, એના એક ખૂણાનું માપ 180 કરતાં વધારે છે, માટે માત્ર 1 નંબરની આકૃતિ જ અંતર્મુખ બહુકોણ છે. પ્રશ્ન નંબર 2 શું કહે છે કે નિયમિત બહુકોણ એટલે શું અને નિયમિત બહુકોણના નામ આપો. તો નિયમિત બહુકોણની અહીંયા તમને વ્યાખ્યા પૂછી છે. તો વ્યાખ્યા શું છે? તો કે જેને સમાન બાજુ અને સમાન ખૂણા હોય, જે બહુકોણ સમાન બાજુ અને સમાન ખૂણા ધરાવતો હોય તેને નિયમિત બહુકોણ કહે છે. હવે આપણે 3 બાજુવાળો નિયમિત બહુકોણ શું? તો કે ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ. 4 બાજુવાળો નિયમિત બહુકોણ કયો? તો કે ચોરસ. અને 6 બાજુવાળો નિયમિત બહુકોણ કયો? તો કે નિયમિત ષટકોણ. તો આ આપણા નિયમિત બહુકોણની વ્યાખ્યા થઈ અને કેટલાક નિયમિત બહુકોણના નામ છે. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.